સંસ્કૃતિ રેડી? આ પહેલેથી ધુમાડો કોણે કરી નાખ્યો? આપો આપો અર્જન્ટ શેઠ, માર ગાડીની ચાવી આપો. હાલો હાલો ઝટ. ઓ જસુમતી, આમ અડધી રાત્રે મને લઈ જઈને દરિયામાં નાખી દેવાનો વિચારતો નથી ને? અર્જન્ટ શેઠ, એ જ્યાં હંધાય માણસની વિચારવાની શક્તિ પતે ને ન્યા જસુમતીની વિચારવાની શક્તિ શરૂ થાય, સમજ્યા ને? જો મેં વિચારી લીધું હોત ને તો આ વિચારવા માટે તમે હોત જ નહીં, સમજ્યા? હવે વાતમાં મોણ નાખ્યા વગર બસ ક્યાં લઈ જાય છે મને? તમને તમારું ગગનમેલ સોંપવા. હે? આમ અડધી રાત્રે કરેલા કામથી મહાકાલ ખુશ થાય, સમજ્યા ને? મને મારા માણસે કીધું કે ગગનમેલ સવારે ખાલી થવાનું છે. મેં કીધું ના હો, એ હુરિયાળી એના મનથી કાંઈ ન કરવી જોઈએ. એવા બીવડાવે લોકોને કે હવારની રાત ન જુએ, એ રાતો રાત ભાગે એ લોકો ત્યાંથી, સમજ્યા ને? હાલો સોંપી દઉં તમને તમારો ગગનમેલ, એટલે મારું કામ પતે. લે તો પછી તો મારે તારી પાસે જે પણ લેવાનું છે ને એ બધું આજે પૂરું. જા. ચોખ્ખી વાત છે. એ લોકોને ગગનમેલની બહાર જતા જુઓ ને એટલે આપણા બધા હિસાબ ફેટુસ. હે, એ સૂર્યાળી ને એના હંધાય પરિવારને ઘર વગરના થતા જોઉં ને એટલે મારા કલેજામાં ઠંડક વળશે. હું સાચે સાચું ભૂત તો નહીં આવી ગયું? મરી ગયા. આ તો સાચે સાચી ચૂડેલ આવી ગઈ. હા, હવે ભાગવામાં જ ભલાઈ છે. હા, ચાલ જલ્દી એને લઈને ભાગીએ. ચાલ ભાગ જલ્દી, ભાગ જલ્દી. ભાગવું ક્યાં છે? હજી તો ઓલિમ્પિક ને ઘણી વાર છે. કઈ બાજુ? આ જાવ છો? કોણ છે? કોણ છે? કોણ છે? કોણ છે? તું ડરાવતી હતી. મને માફ કરી દો. માફી? હવે માફી કાઈ નહીં મળે. હવે તો લાફા લાફી ચાલશે. આબે કોણ છે? કોણ છે આબે?
એ મારા દીકરી જમાઈ છે. વોટ એટલે આખું ખાનદાન ભૂત બનીને અમને ડરાવી રહ્યું હતું. લેતા જાઓ છાયાબેન અરે ભાભી આજો કોણ ડરાવતું તું આપણને જુઓ. તું તે આવું શું કામ કર્યું? મારી મરજીથી નથી કર્યું. અમે નાના માણસ છીએ. જ્યાં પૈસાની વાત આવે ત્યાં બધું સાચું જ લાગે, અને અમને આ કરવા માટે ધમકી આપી હતી. મારે ના છૂટકે આ લોકોને સાથે લેવા પડે, અને પહેલી વાર બિલાડી મારીને નાખી. પણ તમે લોકો ડર્યા નહીં, એટલે તમારા ખાવાનામાં હાડકા નખાવ્યા. પણ તોય તમે લોકો અહીંયા જ રહ્યા, એટલે કોઈના પર પણ હુમલો કરવા કીધું. એટલામાં મંગલભાઈ બહાર આવ્યા. અમને તો ત્યાં સુધી કહ્યું હતું કે કોઈનો જીવ જાય તોય ચિંતા નહીં કરતા. મને માફ કરો. તમારા ઘરમાં કોઈ આત્મા નથી, કોઈ ભૂત નથી. આ તો તમને અહીંયાથી ભગાડવા માટે બધું કર્યું હતું. તારી આટલી હિંમત! છાયાબેન અમને નહીં. આ બધું કરવાનું તને કોણે કહ્યું હતું?